ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પ્રક્રિયા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ કર્યા હોવાની જાણકારી આપી છે. આ સાથે કયા કારણોસર ભારતીની ઇન્ટરવ્યૂ રદ કર્યા છે અને આગામી દિવસોમાં ઇન્ટરવ્યૂ ફરી લેવાની તારીખ જાહેર કરવામાં આવશે તેને લઈ માહિતી આપી હતી. આજે ઠાકરસિંહ રબારીએ જીપીએસસીના મૌખિક ઇન્ટરવ્યૂના ભેદભાવોની ફરી ગંભીર આક્ષેપો કર્યા છે. અગાઉ જીપીએસસી ઇન્ટરવ્યૂનો લઈને અનેક સવાલો થયા હતા. જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે ઠાકોર સમાજના નેતા અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં ઓબીસીમાં ઠાકોર સમાજના ઉમેદવારોને પણ અન્યાય થાય છે તેવી પોસ્ટ શેર કરી હતી. અગાઉ થોડા દિવસ પહેલા અખિલ અંજના કેળવી મંડળીના પ્રમુખ હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખી જીપીએસસીના ઇન્ટરવ્યૂના ચોક્કસ સમાજના ઉમેદવારોને આયોજનપૂર્વક ઓછા ગુણ આપવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. તો આજે ઠાકરસિંહ રબારીએ જીપીએસસી મૌખિક ઇન્ટરવ્યૂમાં ભેદભાવના ગંભીર આક્ષેપ કર્યા છે. 65% હોય લેખિતમાં અને એને તમે 10% ઇન્ટરવ્યુમાં આપી દો અને જેના 39% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 90% આપીને ગુજરાતની ધરતી અને તમે બનાસકાંઠાના પનોતા પુત્ર હતા એનું મને ગૌરવ હતું. તમારું ગુજરાતના આઈપીએસ કેડરમાં નામ હતું કે હસમુખ પટેલ એટલે નોન કરપ્ટેડ અધિકારી અને બનાસકાંઠાના પુત્ર તરીકે સૌ બનાસવાસીઓને ગૌરવ હતું. પરંતુ તમે તમારા નામને લજવ્યું છે. હું ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને તમામ આજે દુઃખ લાગે કે સંરક્ષક ઓબીસીના પ્રણેતા ઓબીસી એસસી એસટી માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું માધવસિંહે, પરંતુ ઓબીસી એસસી એસટીને અન્યાય થવા દીધો નહોતો. આજે જ્યારે ઓબીસી એસસી એસટી સમાજો હોય કે ઈબીસીના તમામ સમાજો તમે જાતિવાદનું ઝેર ફેલાવીને આજે દીકરાઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે જીપીએસસીની પરીક્ષા આપતા હોય અને તમે એને તમારા પાપના ઘડાઓ તમે અન્યાય કરો, તમે કરપ્શન નથી કરતા, તો તમે જેના 64-65% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 10% 15% આપીને અન્યાય કરી રહ્યા છો. અને નરેશને તમે આખા ગુજરાતમાં લેખિત પરીક્ષામાં ફર્સ્ટ હોય અને ઇન્ટરવ્યુના માર્કસમાં તમે કાપી અને તમામ સમાજોનું અપમાન કર્યા છો. ગુજરાત સરકારને માનનીય મોદીજી તાત્કાલિક પગલાં લઈ અને આવા બંધારણીય હોદ્દા ઉપરથી હસમુખભાઈને હટાવે. એમનું નામ પણ હસમુખ નહીં કાળમુખ રાખવું જોઈએ. આવા અધિકારીએ જે ગુજરાતની ધરતી અને બનાસકાંઠાના પુત્ર થઈ અને તમે કલંકિત કર્યું છે, દુઃખદ બાબત છે. તાત્કાલિક બંધારણીય હોદ્દા ઉપરથી એમને હટાવવામાં નહીં આવે તો ગુજરાતની જનતા જ્યાં લડવું પડે ત્યાં લડીશું. જીપીએસસીના ચેરમેન હસમુખભાઈ પટેલ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થઈ ગયા છે. આજે સાંજે આયોગના ધ્યાને પર આવ્યું છે કે ઇન્ટરવ્યૂના એક તજજ્ઞ સરદારધામ મોક ઇન્ટરવ્યૂ લીધા હતા. તેને ધ્યાનમાં લઈ આયોગે 2 દિવસ લીધેલા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે. જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે. તારીખ હવે જાહેર કરવામાં આવશે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનું અગાઉથી લેખિતમાં અંગેનું ફોર્મ ભરવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.